સમગ્ર ગુજરાતમાં આકાશી આફત વરસી છે અને સામખિયાળી માળિયા હાઈવે સતત બીજા દિવસે બંધ છે। માળિયા પાસે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, હાઈવે બંધ થઈ ગયો છે। કચ્છ પોલીસે 5 જેટલી ચેકપોસ્ટ બનાવી છે। નેશનલ હાઈવે પર વાહનોના થપ્પે થપ્પા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર બાજુની તમામે તમામ એસટી સેવા અત્યારે બંધ થઈ ગઈ છે। હાઈવે તેમજ ખાનગી હોટલ પર વાહનોના ખડકલા જોવા મળી રહ્યા છે। હજુ પણ વરસાદ જ્યારે યથાવત છે। કચ્છ પોલીસ દ્વારા 5 જેટલી ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે। કચ્છના સામખિયાળીથી લઈ અને માળિયા સુધીનો હાઈવે ગત 24 કલાકથી બંધ છે અને હાલ જ્યારે વરસાદ ઓછો થયો છે તો આખા હાઈવેમાં ઘણી બધી જગ્યાએ ગાબડા પડી ગયા છે અને આખા હાઈવેનું ધોવાણ થયું છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તેની માઠી અસર વાહન વ્યવહાર ઉપર ઘણા મોટા પ્રમાણમાં પડી છે। ત્યારે આપણી સાથે ભચાઉ ડેપો મેનેજર જોડ્યા છે અને આની માઠી અસર કેટલી અને શું તકલીફોનો સામનો કરવો પડ્યો? હાલ ભચાઉથી સામખિયાળી થઈ અને માળિયા બાજુ જતા લગભગ તમામ એસટીના વાહનોને અમારે ભચાઉ ડેપો ખાતે ભુજ ખાતે કંટ્રોલ કરવા પડ્યા છે। રાજકોટ બાજુ જતી, જૂનાગઢ બાજુ જતી, જામનગર બાજુ જતી તમામ બસોને હાલ ભચાઉ ડેપો, ગાંધીધામ, અંજાર એવી રીતે અલગ અલગ ડેપો ખાતે તમામ બસોને પરિસ્થિતિની અંદર જનજીવન પણ ખોરવાયું હોવાના સૂત્રો મળી રહ્યા છે। ત્યારે માળિયા રેલવે સ્ટેશન ઉપર ખૂબ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયું છે અને ત્યાં પણ ટ્રેક ધોયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે આ બાબતે વધુ વિગત આપણે ડેપો મેનેજર સાહેબ છે। આની પરિસ્થિતિના નિકાલ માટે હાલ કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે પછી શું સ્થિતિ પ્રજાજનોની રહેશે? હાલ અમે સ્થળ ઉપર નિરીક્ષણ કરવા રસ્તાનું જઈ રહ્યા છીએ। ત્યારબાદ જો પાણી ઉતરી ગયું હશે અને પોલીસ તંત્રની મંજૂરી મળશે તો અમે રાબેતા મુજબ ફરીથી પાછું સંચાલન પોલીસની મંજૂરી ચાલુ કરી દઈશું। નાના મોટા તમામ વાહનોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને આ માઠી અસર ક્યાર સુધી યથાવત રહે છે તે પ્રશ્નાર્થ છે। કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામખિયાળી, કચ્છ।